ચેપ્ટર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પ્રાસ્તાવિક. આપણા દૈનિક જીવનમાં આપણે એક અથવા બીજી રીતે વર્તુળના આકારને સંબંધિત ઘણી વસ્તુઓના પરિચયમાં આવીએ છીએ. સાયકલનું પૈડું, પૈડાવાળો ઠેલો, તીરંદાજીનું પાટિયું, ગોળાકાર કેક, પાપડ, ગટરનું ઢાંકણું, વિવિધ પ્રકારની ભાત, બંગડી, આંકડીવાળું ઘરેણું, વર્તુળાકાર રસ્તો, વાઇસર, ફૂલોની ક્યારી વગેરે. આવી વસ્તુઓના કેટલાક ઉદાહરણો છે. આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના કૂટ પ્રશ્નનું ખૂબ જ પ્રાયોગિક મહત્ત્વ છે. આ પ્રકરણમાં આપણે આપણી ચર્ચાની શરૂઆત વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ અને ક્ષેત્રફળની કલ્પનાની સમાલોચનાથી કરીશું અને વૃત્તીય ક્ષેત્રના અથવા ટૂંકમાં વર્તુળના બે વિશિષ્ટ ભાગ વૃત્તાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળ શોધવામાં આ જ્ઞાનનો ઉપયોગ કરીશું. વર્તુળ અથવા તેના ભાગનો સમાવેશ થાય તેવી કેટલીક સંયુક્ત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તે પણ આપણે જોઈશું. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ. એક સમીક્ષા. વર્તુળની આસપાસની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને તેની પરિમિતિ અથવા સામાન્ય રીતે તેને પરિઘ કહે છે. તમે એ જાણો છો કે વર્તુળના પરિઘ તેના વ્યાસનો ગુણોત્તર અચળ છે. આ અચળ ગુણોત્તરને ગ્રીક અક્ષર પાઈથી દર્શાવાય છે. બીજા શબ્દોમાં પરિઘ અપોન વ્યાસ ઇઝ ઇક્વલ ટુ પાઈ અથવા પરિઘ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ વ્યાસ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 2r ઇઝ ઇક્વલ ટુ 2πr. ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે ઈસવીસન પૂર્વે 476 to 550 પાઈનું લગભગ મૂલ્ય આપ્યું હતું. તેમણે પાઈ ઇઝ ઇક્વલ ટુ 62832 અપોન 20000 નું આસન્ન મૂલ્ય 3.1416 જણાવ્યું છે. એ પણ નોંધ્યું છે કે ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને 1887 to 1920 આપેલા નિત્ય સમના ઉપયોગથી ગણિતશાસ્ત્રીઓ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી 1,00,000 દશાંશ સ્થાન સુધી કરી શક્યા. પાઈ એ અસમય સંખ્યા છે અને તેનું દશાંશ વિસ્તરણ અનંત અને અનાવૃત્ત છે. તેમ છતાં સામાન્ય રીતે વ્યવહારિક હેતુ માટે આપણે તેનું મૂલ્ય 22/7 અથવા લગભગ 3.14 લઈશું. r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ πr² છે. વર્તુળને અનેક વૃત્તાંશમાં કાપી અને તેમની પુનઃ ગોઠવણી કરીને આ ચકાસ્યું છે. આકૃતિ 2નો આકાર લગભગ 1/2 × 2πr લંબાઈ અને r પહોળાઈવાળા લંબચોરસના જેટલો છે. આ સૂચવે છે કે વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 × 2πr × r ઇઝ ઇક્વલ ટુ πr². દાખલો. 8.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. જુઓ, અહીં વર્તુળની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 8.4 સેન્ટીમીટર અને વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 8.4 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22 મલ્ટીપ્લાય બાય 84 અપોન 7 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 52.8 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr² ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 8.4 મલ્ટીપ્લાય બાય 8.4 ઇઝ ઇક્વલ ટુ 22 મલ્ટીપ્લાય બાય 84 મલ્ટીપ્લાય બાય 84 અપોન 7 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 221.76 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો. 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ શોધો. વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr². માટે 38.5 ઇઝ ઇક્વલ ટુ
22/7 મલ્ટીપ્લાય બાય r સ્ક્વેર. માટે 385/10 મલ્ટીપ્લાય બાય 7/22 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. માટે 49/4 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. માટે 7 સ્ક્વેર અપોન 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. માટે r ઇઝ ઇક્વલ ટુ 7/2 મીટર. વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 7/2 ઇઝ ઇક્વલ ટુ 22 મીટર. દાખલો: દોડવાની હરીફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. જો બહારનો પરિઘ 396 મીટર હોય તો પથની પહોળાઈ શોધો. ધારો કે બહારના વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r2 મીટર અને અંદરના વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r1 મીટર. બહારના વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r2 અને અંદરના વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r1. હવે બહારના વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ અંદરના વર્તુળનો પરિઘ પ્લસ 44. માટે 2 પાઈ r2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r1 પ્લસ 44. માટે ઇન્ટુ બ્રેકેટ r2 માઇનસ r1 બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 44. માટે ઇન્ટુ બ્રેકેટ r2 માઇનસ r1 બ્રેકેટ કમ્પ્લીટ મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 22/7 ઇઝ ઇક્વલ ટુ 44. માટે ઇન્ટુ બ્રેકેટ r2 માઇનસ r1 ઇઝ ઇક્વલ ટુ 44 મલ્ટીપ્લાય બાય 7 અપોન 44. માટે r2 માઇનસ r1 ઇઝ ઇક્વલ ટુ 7. માટે વર્તુળાકાર પથની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ બે ત્રિજ્યાઓનો તફાવત ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1 ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. દાખલો: એક ખટારાના પૈડાની ત્રિજ્યા 70 સેન્ટીમીટર છે. જો 1 મિનિટમાં તે 250 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. ખટારાના પૈડાની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 70 સેન્ટીમીટર. એક પરિભ્રમણમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ પૈડાનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 70 ઇઝ ઇક્વલ ટુ 440 સેન્ટીમીટર. હવે 1 કલાકમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 60 મલ્ટીપ્લાય બાય 1 મિનિટમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 60 મલ્ટીપ્લાય બાય 250 પરિભ્રમણમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 15,000 મલ્ટીપ્લાય બાય 1 પરિભ્રમણમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 15,000 મલ્ટીપ્લાય બાય 440 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 15,000 મલ્ટીપ્લાય બાય 440 અપોન 100 મીટર ઇઝ ઇક્વલ ટુ 150 મલ્ટીપ્લાય બાય 440 અપોન 1000 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 15 મલ્ટીપ્લાય બાય 44 અપોન 10 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 660 અપોન 10 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 66 કિલોમીટર. આથી ખટારાની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક છે. વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળ વિષયક પદો વૃત્તાંશ એટલે કે સેક્ટર અને વૃત્તખંડ એટલે કે સેગમેન્ટથી તમે પહેલેથી પરિચિત થયા છો જ. યાદ કરો કે બે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશ અથવા ભાગને વર્તુળનો વૃત્તાંશ કહે છે અને જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા
વર્તુળાકાર પ્રદેશના અંશ અથવા ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે. આમ ઓ કેન્દ્રવાળા વર્તુળનો રંગીન પ્રદેશ OAPB એ વૃત્તાંશ છે. એંગલ EOBને વૃત્તાંશનો ખૂણો કહે છે. આ આકૃતિમાં નોંધીશું કે છાયાંકિત ન હોય તેવો પ્રદેશ OAQB એ પણ વર્તુળનો વૃત્તાંશ છે. OAPBને લઘુ એટલે કે માઇનર વૃત્તાંશ કહે છે અને OAQBને ગુરુ એટલે કે મેજર વૃત્તાંશ કહે છે. આ વસ્તુ તરત સમજી શકાય તેમ છે. તમે એ પણ જોઈ શકશો કે ગુરુ વૃત્તાંશનો ખૂણો 360 ડિગ્રી માઇનસ એંગલ AOB છે. તેમાં O કેન્દ્રવાળા વર્તુળની જીવા AB છે. આથી રંગીન પ્રદેશ APB વર્તુળનો છાયાંકિત ન હોય તેવો બીજો વૃત્તખંડ AQB બને છે. દેખીતી રીતે APBને લઘુ વૃત્તખંડ કહે છે અને AQBને ગુરુ વૃત્તખંડ કહે છે. નોંધ: જો દર્શાવવામાં આવ્યું ન હોય તો આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ લખીએ તો આપણે તેનો અર્થ અનુક્રમે લઘુ વૃત્તખંડ અને લઘુ વૃત્તાંશ કરીશું. હવે આ જ્ઞાન સાથે ચાલો આપણે તેમના ક્ષેત્રફળની ગણતરી માટે કેટલાક સંબંધ અથવા સૂત્રો શોધવાનો પ્રયાસ કરીએ. ધારો કે OAPB એ O કેન્દ્રવાળા અને R ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ છે. ધારો કે એંગલ AOBનું અંશ માપ થીટા છે. તમે જાણો છો કે વર્તુળ એટલે કે વર્તુળાકાર પ્રદેશ અથવા તાસકનું ક્ષેત્રફળ πr² છે. આપણે આ વર્તુળાકાર પ્રદેશને કેન્દ્ર O આગળ 360નો ખૂણો બનાવતા વૃત્તાંશ તરીકે લઈએ. હવે એકમ પદ્ધતિ અપનાવતા આપણે નીચે પ્રમાણે વૃત્તાંશ OAPBના ક્ષેત્રફળ સુધી પહોંચી શકીશું. જ્યારે કેન્દ્ર આગળ 360 અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ πr². આથી જ્યારે કેન્દ્ર આગળ 1 અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ πr²/360. તેથી જ્યારે કેન્દ્ર આગળ થીટા અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ πr²/360 into theta θ/360 into πr². આમ આપણે વર્તુળના વૃત્તાંશના ક્ષેત્રફળ માટે નીચેનો સંબંધ અથવા સૂત્ર મળે છે. થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 into πr², જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા અને થીટા એ અંશમાં વૃત્તાંશનો ખૂણો છે. હવે સ્વાભાવિક એક પ્રશ્ન ઉદ્ભવે: શું આપણે આ વૃત્તાંશને અનુરૂપ ચાપ APBની લંબાઈ શોધી શકીએ? હા. ફરીથી આપણે એકમની પદ્ધતિ અપનાવતા અને વર્તુળની પૂરેપૂરી લંબાઈ 360 ડિગ્રીના ખૂણાથી 2πr લેતા આપણે જરૂરી ચાપ APBની લંબાઈ θ/360 into 2πr મેળવી શકીએ. આથી હવે આપણે O કેન્દ્રવાળા અને R ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તખંડ APBના ક્ષેત્રફળનો વિકલ્પ લઈએ. તમે જોઈ શકશો કે વૃત્તખંડ APBનું ક્ષેત્રફળ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ માઇનસ ટ્રાયેંગલ OABનું ક્ષેત્રફળ θ/360 into πr² માઇનસ ટ્રાયેંગલ OABનું ક્ષેત્રફળ. નોંધ: તમે અનુક્રમે આકૃતિનું નિરીક્ષણ કરી શકશો કે ગુરુ વૃત્તાંશ OAQBનું ક્ષેત્રફળ πr² માઇનસ લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડ AQBનું ક્ષેત્રફળ πr² માઇનસ લઘુ વૃત્તખંડ APBનું ક્ષેત્રફળ. દાખલો: 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 ડિગ્રી માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. જુઓ,
અહીં ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. લઘુચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર થીટા અપોન 180 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 120 અપોન 180 ઇઝ ઇક્વલ ટુ 44 સેન્ટીમીટર. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 120 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 462 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો: એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 63 મીટર છે. તેની અંદર 7 મીટર પહોળો રસ્તો છે. અહીં બતાવ્યા પ્રમાણે રંગીન ભાગનું સમારકામ કરવાનું છે. જો 1 મીટર સ્ક્વેર રસ્તાનું સમારકામ ખર્ચ ₹25 લાગે તો કુલ ખર્ચ કેટલો થાય? લઘુવૃત્તાંશ OACB માટે ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ 63 મીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. લઘુવૃત્તાંશ ODFE માટે ત્રિજ્યા R2 ઇઝ ઇક્વલ ટુ 63 - 7 ઇઝ ઇક્વલ ટુ 56 મીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. સમારકામ કરવાના રસ્તાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તાંશ OACBનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશ ODEFનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R1 સ્ક્વેર થીટા અપોન 360 માઇનસ પાઈ R2 સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ પાઈ થીટા અપોન 360 ઇન્ટુ બ્રેકેટ R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ થીટા અપોન 360 ઇન્ટુ બ્રેકેટ R1 પ્લસ R2 સેકન્ડ ઇન્ટુ બ્રેકેટ R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 60 અપોન 360 ઇન્ટુ બ્રેકેટ 63 પ્લસ 56 સેકન્ડ ઇન્ટુ બ્રેકેટ 63 માઇનસ 56 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 119 મલ્ટીપ્લાય બાય 7 ઇઝ ઇક્વલ ટુ 1309/3 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર રસ્તાનું સમારકામનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹25. માટે 1309/3 મીટર સ્ક્વેર રસ્તાનું સમારકામ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹1309/3 મલ્ટીપ્લાય બાય 25 ઇઝ ઇક્વલ ટુ ₹10,908.33. આથી કુલ ખર્ચ ₹10,908.33 આશરે ₹10,908.25 અથવા ₹10,908 થાય. દાખલો: અહીં બતાવ્યા મુજબ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ પતરામાંથી 10 સેન્ટીમીટર બાજુવાળો નિયમિત ષટકોણ કાપવામાં આવે તો બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ શોધો. √3 ઇઝ ઇક્વલ ટુ 1.73 પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. જવાબ: હવે બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તખંડ રેખાખંડ AB યોગ ચાપ APB ને એકરૂપ 6 વૃત્તખંડોનું ક્ષેત્રફળ. લઘુવૃત્તખંડ રેખાખંડ AB યોગ ચાપ APB માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 360/6 ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. લઘુવૃત્તખંડ રેખાખંડ AB યોગ ચાપ APBનું ક્ષેત્રફળ
ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 માઇનસ √3/4 આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 60 અપોન 360 માઇનસ 1.73 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 52.33 માઇનસ 43.25 ઇઝ ઇક્વલ ટુ 9.08 સેન્ટીમીટર સ્ક્વેર. માટે બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6 મલ્ટીપ્લાય બાય 9.08 ઇઝ ઇક્વલ ટુ 54.48 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો: એક વર્તુળાકાર ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. મિનિટ કાંટાની હાલની સ્થિતિ અને 5 મિનિટ પછીની સ્થિતિથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. 60 મિનિટ એટલે કે 1 કલાકમાં મિનિટ કાંટાનું પૂર્ણ પરિભ્રમણથી બનતા ખૂણાનું માપ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે 5 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટાની સ્થિતિઓ દ્વારા બનતા ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 360 અપોન 60 મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ 30. મિનિટ કાંટા દ્વારા બનતા લઘુવૃત્તાંશ માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ મિનિટ કાંટાની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 30 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 26.17 સેન્ટીમીટર સ્ક્વેર. આથી મિનિટ કાંટાની હાલની સ્થિતિ અને 5 મિનિટ પછીની સ્થિતિથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ 26.17 સેન્ટીમીટર સ્ક્વેર થાય. દાખલો: એક વૃત્તાંશ આકારના ખેતરની ત્રિજ્યા 21 મીટર છે. તેને ફરતે દિવાલ બનાવવાનો ખર્ચ મીટર દીઠ ₹25 પ્રમાણે ₹1875 થાય છે. તે ખેતરને ₹10 પ્રતિ મીટર સ્ક્વેરના દરે ખેડવાનો ખર્ચ કેટલો થશે? ₹25ના ખર્ચે બનતી દિવાલની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. માટે ₹1875ના ખર્ચે બનતી દિવાલની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1875 અપોન 25 ઇઝ ઇક્વલ ટુ 75 મીટર. માટે વૃત્તાંશ આકારના ખેતરની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 75 મીટર. માટે L પ્લસ 2R ઇઝ ઇક્વલ ટુ 75. હવે L ઇઝ ઇક્વલ ટુ લઘુચાપની લંબાઈ અને R ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા. માટે L પ્લસ 2 ઇન્ટુ 21 ઇઝ ઇક્વલ ટુ 75. માટે L પ્લસ 42 ઇઝ ઇક્વલ ટુ 75. માટે L ઇઝ ઇક્વલ ટુ 75 માઇનસ 42. માટે L ઇઝ ઇક્વલ ટુ 33 મીટર. વૃત્તાંશ આકારના ખેતરનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ R અપોન 2 મલ્ટીપ્લાય બાય પાઈ આર થીટા અપોન 180 ઇઝ ઇક્વલ ટુ R અપોન 2 મલ્ટીપ્લાય બાય L. કારણ કે L ઇઝ ઇક્વલ ટુ પાઈ આર થીટા અપોન 180 ઇઝ ઇક્વલ ટુ 21 અપોન 2 મલ્ટીપ્લાય બાય 33 ઇઝ ઇક્વલ ટુ 346.5 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર ખેતરને ખેડવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ
₹10 માટે 346.5 મીટર સ્ક્વેર ખેતરને ખેડવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ ઇન્ટુ બ્રેકેટ 346.5 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ 3465. દાખલો: એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મીટર છે. ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. જો દોરડાની લંબાઈ 2 મીટર વધારીએ તો તેને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ કેટલું વધશે? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. ધારો કે ચોરસ ખેતર ABCDના શિરોબિંદુ એ આગળના ખૂણે 6 મીટર લાંબા દોરડાથી ગાય બાંધેલી છે. માટે ગાય લઘુવૃત્તાંશ APQRના ક્ષેત્રફળ જેટલા ભાગમાં ચરી શકે. લઘુવૃત્તાંશ APQR માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 6 મીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ચોરસનો ખૂણો. લઘુવૃત્તાંશ APQRનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 28.26 મીટર સ્ક્વેર. જો દોરડાની લંબાઈ 2 મીટર વધારવામાં આવે તો નવા લઘુવૃત્તાંશ માટે ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ 8 મીટર અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. નવા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R1 સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 50.24 મીટર સ્ક્વેર. માટે ગાયને ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 50.24 માઇનસ 28.26 ઇઝ ઇક્વલ ટુ 21.98 મીટર સ્ક્વેર. દાખલો: 42 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો આંતરે છે. આ જીવાને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. √3 ઇઝ ઇક્વલ ટુ 1.73. હવે આપેલ વૃત્તખંડ રેખાખંડ AC યોગ ચાપ ABCને અનુરૂપ વર્તુળની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 42 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. લઘુવૃત્તાંશ OABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 42 મલ્ટીપ્લાય બાય 42 મલ્ટીપ્લાય બાય 60 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 924 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ત્રિકોણ OACમાં મેજર ઓફ એંગલ O ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી અને OA ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ 42 સેન્ટીમીટર. માટે ત્રિકોણ OAC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ OACનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ √3/4 A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.73 અપોન 4 મલ્ટીપ્લાય બાય 42 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 762.93 સેન્ટીમીટર સ્ક્વેર. લઘુવૃત્તખંડ રેખાખંડ AC યોગ ચાપ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તાંશ OABCનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OACનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 924 માઇનસ 762.93 ઇઝ ઇક્વલ ટુ 161.07 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો: 10 સેન્ટીમીટર લંબાઈવાળી વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે.
આ જીવાથી બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. જુઓ, રેખાખંડ એસી એ ઓ કેન્દ્રિત વર્તુળની જીવા છે અને એસી ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને મેજર ઓફ એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ થીટા. ત્રિકોણ ઓએસીમાં OA ઇઝ ઇક્વલ ટુ ઓસી ઇઝ ઇક્વલ ટુ આર ત્રિજ્યા. ત્રિકોણ ઓએસીમાં મેજર ઓફ એંગલ O ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે OA સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર માટે R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર માટે 2R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 માટે R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100/2 માટે R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50 માટે R ઇઝ ઇક્વલ ટુ 5√2 સેન્ટીમીટર. લઘુવૃત્તાંશ OABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય ઇન્ટુ બ્રેકેટ 5√2 હોલ રેઝ ટુ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 50 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 39.25 સેન્ટીમીટર સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ OACનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાય બાય OA મલ્ટીપ્લાય બાય OC ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાય બાય 5√2 મલ્ટીપ્લાય બાય 5√2 ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર સ્ક્વેર. લઘુવૃત્તખંડ રેખાખંડ એસી યોગ ચાપ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તાંશ OABCનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OACનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 39.25 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 14.25 સેન્ટીમીટર સ્ક્વેર. ગુરુ વૃત્તખંડ રેખાખંડ એસી યોગ ચાપ એડીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તખંડ રેખાખંડ એસી યોગ ચાપ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર માઇનસ 14.25 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 5√2 મલ્ટીપ્લાય બાય 5√2 માઇનસ 14.25 ઇઝ ઇક્વલ ટુ 157 માઇનસ 14.25 ઇઝ ઇક્વલ ટુ 142.75 સેન્ટીમીટર સ્ક્વેર. સંયોજિત સમતલીય આકૃતિઓનું ક્ષેત્રફળ. આપણે વર્તુળ, વૃત્તાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળનો અભ્યાસ કર્યો. આની મદદથી ત્રિકોણ, ચોરસ, લંબચોરસ વગેરે જેવી કેટલીક આકૃતિઓ કે જેમાં વર્તુળ, વૃત્તાંશ અને વૃત્તખંડને આવરી લેવાતા હોય તેવી સમતલીય આકૃતિઓના ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તેનો અભ્યાસ કરીશું. આવી સમતલીય આકૃતિઓના ક્ષેત્રફળ માટેના સૂત્રો ભિન્ન નથી, પરંતુ આવા સંયોજનથી બનતી આકૃતિઓનું ક્ષેત્રફળ કઈ રીતે મળે તેનો અભ્યાસ કેટલાક ઉદાહરણોથી કરીશું. દાખલો: 12 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ વર્તુળની અંતર્ગત છે. અહીં દર્શાવ્યા મુજબ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. લંબચોરસ એબીસીડી માટે લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અને પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 12 મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ BCDમાં મેજર એંગલ C ઇઝ ઇક્વલ ટુ
90 ડિગ્રી. માટે BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 144. માટે BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 169. માટે BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 13 સ્ક્વેર. માટે BD ઇઝ ઇક્વલ ટુ 13 સેન્ટીમીટર. આથી વર્તુળનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 13 સેન્ટીમીટર છે. માટે વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 13/2 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 13/2 મલ્ટીપ્લાય બાય 13/2 ઇઝ ઇક્વલ ટુ 132.67 સેન્ટીમીટર સ્ક્વેર. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 132.67 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 72.67 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો. અહીં દર્શાવ્યા પ્રમાણે ABCD એક 80 મીટર લંબાઈવાળું ચોરસ વિહાર સ્થાન છે. તેના દરેક ખૂણા પર 7 મીટર ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ફૂલોની ક્યારી છે. આ ક્યારીઓ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. વિહાર સ્થાન ચોરસ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6400 મીટર સ્ક્વેર. વૃત્તાંશ આકારની દરેક ક્યારી માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 7 મીટર અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 4 શિરોબિંદુ પર બનતા કુલ 4 વૃત્તાંશ ક્યારીઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 154 મીટર સ્ક્વેર. હવે ક્યારીઓ સિવાયના ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ચોરસ ABCDનું ક્ષેત્રફળ માઇનસ 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6400 માઇનસ 154 ઇઝ ઇક્વલ ટુ 6246 મીટર સ્ક્વેર. દાખલો. અહીં દર્શાવેલ રેખાંકિત ભાગ સિવાયના ભાગને ₹100 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ચાંદીનો વરખ ચઢાવવાનો ખર્ચ કેટલો થશે? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. બિન રેખાંકિત ભાગ બે સમાન ક્ષેત્રફળવાળા ભાગમાં વહેંચાયેલ છે. તે બે ભાગને ભાગ 1 અને ભાગ 2 દ્વારા દર્શાવીએ. જુઓ, અહીં ચોરસની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. માટે વૃત્તાંશની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. વૃત્તાંશના ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. ભાગ 1નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ચોરસ ABCDનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તાંશ BAPCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 12 સ્ક્વેર માઇનસ 3.14 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 144 માઇનસ 113.04 ઇઝ ઇક્વલ ટુ 30.96 મીટર સ્ક્વેર. માટે બંને ભાગના ક્ષેત્રફળ સમાન હોવાથી ભાગ 2નું ક્ષેત્રફળ પણ 30.96 મીટર સ્ક્વેર થશે. માટે બિન રેખાંકિત ભાગનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 30.96 પ્લસ 30.96 ઇઝ ઇક્વલ ટુ 61.92
મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચાંદીનો વરખ ચઢાવવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹100. માટે 61.92 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચાંદીનો વરખ ચઢાવવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ ઇન્ટુ બ્રેકેટ 61.92 મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ ₹6,192. દાખલો ABCD એ 1 મીટર લંબાઈની ચોરસ તકતી છે. અહીં દર્શાવ્યા પ્રમાણે 42 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો A, B, C, D કેન્દ્ર લઈ દોરેલા છે. અહીં દર્શાવેલ રેખાંકિત ભાગ દરેક ખૂણેથી કાપી નાખવામાં આવે છે. તકતીના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? એક ચોરસ તકતી ABCDની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ચોરસ તકતી ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. A, B, C, D કેન્દ્ર લઈને દોરેલ 4 વૃત્તાંશ એકરૂપ હોવાથી સમક્ષેત્ર છે. હવે દરેક વૃત્તાંશ માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 42 સેન્ટીમીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય પાઈ સ્ક્વેર થીટા અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 22 અપોન 7 મલ્ટીપ્લાય બાય 42 મલ્ટીપ્લાય બાય 42 મલ્ટીપ્લાય બાય 90 અપોન 360 ઇઝ ઇક્વલ ટુ 5,544 સેન્ટીમીટર સ્ક્વેર. તકતીના બાકીના ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ચોરસ તકતી ABCDનું ક્ષેત્રફળ માઇનસ 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 10,000 માઇનસ 5,544 ઇઝ ઇક્વલ ટુ 4,456 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો 10.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ રેખાખંડ OA અને રેખાખંડ OB છે. D બિલોંગ્સ ટુ રેખાખંડ OB અને OD ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર છે. અહીં દર્શાવેલ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશ OACB માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 10.5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 21/2 સેન્ટીમીટર અને ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે કાટકોણ ત્રિકોણ AOD માં પાયો OA ઇઝ ઇક્વલ ટુ 10.5 સેન્ટીમીટર અને વેધ OD ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વૃત્તાંશ OACBનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AODનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર થીટા અપોન 360 માઇનસ 1/2 મલ્ટીપ્લાય બાય OA મલ્ટીપ્લાય બાય OD ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 21/2 મલ્ટીપ્લાય બાય 21/2 મલ્ટીપ્લાય બાય 90/360 માઇનસ 1/2 મલ્ટીપ્લાય બાય 10.5 મલ્ટીપ્લાય બાય 6 ઇઝ ઇક્વલ ટુ 86.625 માઇનસ 31.5 ઇઝ ઇક્વલ ટુ 55.125 સેન્ટીમીટર સ્ક્વેર.